નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ। આપણે જે લોકોને અવારનવાર છે ખેડૂતોના પ્રશ્ન ઉઠાવતા જોયા છે તે અત્યારે મારી સાથે કિસાન કોંગ્રેસના ખેડૂત નેતા પાલભાઈ આંબલિયા જોડાયેલા છે। સૌથી પહેલા સીધી જ તેમની સાથે વાતચીત કરીએ। પાલભાઈ, સૌથી પહેલા તો આપણે હંમેશા અમે તમને ખેડૂતોના પ્રશ્ન ઉઠાવતા જોયા છે, પણ આજે એ ચર્ચા કરવી છે કે કોંગ્રેસની અંદર જે આ 2 દિવસનું મહાઅધિવેશન છે એમાં શું પરિવર્તન આવશે અને શું લાવવાની જરૂર છે? જો પહેલી વસ્તુ તો એ છે કે જ્યારે કોંગ્રેસોના અધિવેશનો થયા છે ત્યારે એણે દેશને એક નવી દિશા આપી છે। એ આઝાદી પહેલાંના અધિવેશનો હોય કે આઝાદી પછીના અધિવેશનો હોય, શરૂઆતમાં જ્યારે આઝાદીના સમયે જરૂરિયાત હતી તો એ પ્રમાણે ચર્ચાઓ થતી હતી કે આઝાદીની લડાઈની દિશા કઈ રીતે આપવી અને કઈ રીતે દેશની આઝાદી માટે આપણે શું કરી શકીએ। અને આઝાદી પછી જ્યારે દેશની પરિસ્થિતિ આપણે સૌ જાણતા હતા કેવી હતી, સોયની અણી પણ પેદા નહોતી થતી, ત્યાંથી લઈ અને ઔદ્યોગિક હોય, ગ્રામીણ ક્ષેત્ર હોય, એટલે કે ઔદ્યોગિક ક્રાંતિ, હરિત ક્રાંતિ, શ્વેત ક્રાંતિ, દરેક ક્ષેત્રે સામૂહિક રીતે એક સમતોલ વિકાસ થાય અને એ બાબતની ચર્ચાઓ અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને દૂરંદર્શિતા સાથે એક આખું આયોજનબદ્ધ લડાઈ થાય કે જેના કારણે દેશને એક નવી દિશા અને પ્રગતિની રાહ મળે। પણ વર્તમાનમાં જે રીતે તમે જોશો તો દેશની અંદર આર્થિક અસમાનતા છે, સામાજિક અસમાનતા છે, ધાર્મિક અસમાનતા છે। એટલે ક્યાંક ને ક્યાંક ભાગલા કરો ને રાજ કરો, જે અંગ્રેજોની પહેલાં નીતિ હતી એ જ નીતિ અત્યારે ફરીથી પહેલાં જેવી રીતે આઝાદી આપણે અંગ્રેજો સામે લડ્યા, અત્યારે એવી જ રીતે આ જાતિવાદીઓ સામે, ધર્મની અંદર ભેદભાવ વાળાઓ ઊભા કરવાવાળાઓ સામે ક્યાંક ને ક્યાંક લડાઈની જરૂર છે। અને દેશનો ગરીબ છે એ વધારે ગરીબ થતો જાય છે અને અમીર છે એ વધારે અમીરો ક્યાંક ધનના શેઠો જે છે એ આખો કબજો કરવા તરફ જ્યારે જઈ રહ્યા હોય ત્યારે ક્યાંક ને ક્યાંક એ તમામ બાબતો ઉપર ચર્ચાઓ થશે। પણ ખાસ જ્યારે ખેડૂતોની વાત છે તો તમે જોશો કે આઝાદીથી લઈને 2014 સુધી કોંગ્રેસે વિદેશ નીતિઓ એવી રીતે, એટલે કે આ જ મહામંથનોની અંદર, અધિવેશનોની અંદર ચર્ચા કરીને કે ભાઈ ખેડૂતોને કેવી રીતે, તો તમે સોનાની હારે ખેડૂતના ખેત પેદાશનો ભાવ વધતો હતો, મોંઘવારીની હારે ભાવ વધતો હતો। છેલ્લા 10 વર્ષમાં તમે જોશો તો 2014થી લઈને 24ની વચ્ચે જે ખેત પેદાશના ભાવ છે એ ઉપરથી નીચે ઉતરા છે। દાખલા તરીકે મગફળી 2014માં 1200-1300 રૂપિયા હતી, આજે 1000 રૂપિયા છે। કપાસ ત્યારે 1500-1600 રૂપિયા હતા, અત્યારે 1200-1300 રૂપિયા છે। એટલે સરકારની નીતિઓ જે છે એ આમાં ક્યાંક ને ક્યાંક જવાબદાર છે। એટલે આવનારા દિવસોમાં ખેડૂતો માટે શું કરી શકાય, મહિલાઓ માટે શું કરી શકાય, યુવાનો માટે શું કરી શકાય, તમામ વર્ગો માટે, તમામ સમુદાયો માટે કેવી રીતે અને શું કરવું જોઈએ, અને લાંબા ગાળાની એક નીતિ એના ભાગરૂપે જે અધિવેશન થાય છે। અને અધિવેશનો કોઈ પણ હોય એની અંદર બાહ્ય અને હારે આંતરિક બાબતો પણ હોય છે, એટલે સંગઠનની આંતરિક બાબતો પણ એમાં ચર્ચાશે। પાલભાઈ, પણ સાથે સાથે ખેડૂતોને કોંગ્રેસની અંદર, એટલે કે કોંગ્રેસની સાથે જોડાય એ માટે તમે કઈ રીતે ખેડૂતોને ભેગા કરશો? કારણ કે સૌથી પહેલા તમે મુદ્દો ઉઠાવો છો ખેડૂતોને, લોકો તો ચાલો મત તમને આપીને જાય, સૌથી વધારે અત્યારે સમસ્યા હોય તો ખેડૂતોની છે। ખેડૂતોને કઈ રીતે તમે એવું સમજાવશો કે તમે કોંગ્રેસની તરફેણમાં રહેશો તો તમને ક્યાંક ફાયદો થવાનો છે? કોંગ્રેસનું કાયમી મતના રાજકારણ માટેની લડાઈ નથી એ, શું કહે, ગરીબ, કચડાયેલો, દબાયેલો જે વર્ગ છે, જ્યાં અન્યાય છે ત્યાં કોંગ્રેસ હંમેશા લડે છે। તમે ખેડૂતોના જ મુદ્દાઓ જોવો તો પ્રધાનમંત્રી પાક વીમા યોજનાની અંદર જે કૌભાંડ થતું હતું તો સતત અમે લડ્યા છીએ અને સરકારે યોજના બંધ કરવી પડી છે અને સામે આજની તારીખમાં નવી યોજના ચાલુ નથી કરી તો સતત એના માટે અમે લડીએ છીએ। દાખલા તરીકે જમીન માપણીનો પ્રશ્ન તમે જોઈ લો તો એના માટે અમે સતત લડીએ છીએ। આવા ખેડૂતોનો જ્યાં જ્યાં મગફળી કૌભાંડ થયું, તુવેર કૌભાંડ થયું, ચણા કૌભાંડ થયું, બારદાન કૌભાંડ થયું, જ્યાં જ્યાં કૌભાંડો થયા એની સામે સતત અમે લડ્યા છીએ, અવાજ ઉઠાવ્યો છે। અને એટલે જ આજે ખેડૂતો, તમે ગ્રામ્ય વિસ્તારની અંદર જોઈ લો, તમે ખેડૂતો કોંગ્રેસની હારે જ છે। એટલે અમારું કામ ચૂંટણી જીતવા કરતાંય મહત્વનું છે કે લોકોના દિલ જીતીએ અને દિલ લોકોની વચ્ચે જઈને લોકો માટે લડી અને જીતી શકાય, એના માટે કિસાન કોંગ્રેસ સતત પ્રયત્ન કરે છે। તમે મહેનત કરી રહ્યા છો, કોંગ્રેસનું હાઈકમાન્ડ તમને આ કોઈ બાબતે મહેનત કરે છે, તમને સપોર્ટ કરે છે? 100% કરે છે। દાખલા તરીકે જમીન માપણીનો પ્રશ્ન 2017-18માં જ્યારે વાત હતી તો ત્યારે લગભગ સળંગ અઠવાડિયા સુધી કોંગ્રેસે આખા ગુજરાતની અંદર ધરણા પ્રદર્શન સતત કાર્યક્રમો અઠવાડિયા 10 દિવસ આપ્યા જ છે। એવું જો પાર્ટી મને સપોર્ટ ના કરતી હોય તો હું એકલો શું કરી શકવાનો હતો? એટલે પાર્ટી છે તો એટલે એવા ડિવિઝન કે વિભાગો કરવાની જરૂર નથી। આ તો તમે ખેડૂતોનો પ્રશ્ન કયો એટલે ખેડૂતોની મેં તમને વાત કરી છે, બાકી એવા કોઈ એવું ક્યાંય કરતા ક્યાંય નથી કે પાર્ટી સપોર્ટ ના કરતી, એવું બને જ નહીં। પણ ન્યાય યાત્રામાં જોયું કે અમુક જ નેતાઓ આગળ આવ્યા હતા। જિગ્નેશ મેવાણીએ શરૂઆત કરી પણ કે કોંગ્રેસનું હાઈકમાન્ડ કે સપોર્ટ કરવા માટે નહોતું આવ્યું। ભારત જોડો યાત્રા રાહુલ ગાંધીએ કરી તો બધી જગ્યા ઉપર નેતાઓ દેખાયા, પણ તમે ગુજરાતની અંદર ન્યાય યાત્રા કાઢી તો આખું કોંગ્રેસ તો હોવું
જોઈએ ને. જો આખી ન્યાય યાત્રા મોરબીથી ચાલુ કરી અને અમદાવાદ સુધી પહોંચ્યા તો તમે જોશો તો ડે બાય ડે અલગ અલગ નેતાઓ આવ્યા જ છે. અમિતભાઈ ચાવડા હોય, શક્તિભાઈ હોય, દરેક વિરોધ પક્ષના નેતા અને સત્તા પક્ષ પ્રદેશ પ્રમુખ શ્રી આવ્યા જ છે. અને હારે હારે જ્યાં જ્યાં જે વિસ્તારમાં જ્યાંથી નજીક પડતી હતી યાત્રા ત્યાંની આસપાસના તમામ લોકો જોડાયા છે. નાના નાના કાર્યકરથી લઈ અને હોદ્દેદારો સુધી તમામ લોકો જોડાયા છે. અને માની લ્યો ક્યાંક કોઈક નહીં આવ્યું હોય તો કંઈક કારણો હશે, તો એ કારણોસર નહીં પહોંચી શક્યા હશે. એના વ્યક્તિગત કારણો હોય છે એટલે કદાચ ના આવી શક્યો હોય, એવું બની શકે. પણ એના કારણે પાર્ટી સપોર્ટ નથી કરતી એવી તો ના કહી શકાય ને. બિલકુલ પાલભાઈ, અમે પણ આવી આશા રાખી કે હવે ખેડૂતો વધારે કોંગ્રેસ સાથે જોડાય, કારણ કે અનેક મુદ્દા કોંગ્રેસના છે જે લોકો સુધી પહોંચાડવા માંગે છે. સાથે સાથે ખેડૂતો પણ છે કે જેમને પાક વીમાથી વાત હોય કે એમને પાક સહાય પછી ખાતરની બાબત હોય, તો હંમેશા જે લાઇનમાં આપણે જોયા છે ખેડૂતોને કે ઊભા હોય છે સવારથી લઈને રાત સુધી, તેમ છતાં એમનો એક પાક નથી વેચાતો, ટેકાના ભાવની વાત આવે તો ક્યાંક ને ક્યાંક ખેડૂતો રાતા પાણીએ રોઈ રહ્યા છે. એટલે આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. હવે ધીમે ધીમે કોંગ્રેસ છે તે મજબૂત થઈ રહી છે અને ખાસ કરીને કોંગ્રેસના તમામ કાર્યકર્તા પછી કે નેતા હોય બધા જ લોકો એમાં સપોર્ટ કરી રહ્યા છે. હાઈકમાન્ડ પણ સપોર્ટ કરી રહી છે તેવું અત્યારે પાલભાઈ જે વાત કરીને ગયા. સાથે સાથે ખેડૂતોના મુદ્દા પણ હવે ધીમે ધીમે વધારે ઉઠશે તે પણ અત્યારે ક્યાંક વર્તાઈ રહ્યું છે. અમારા અહેવાલને લઈને અને પાલભાઈ આંબલિયાએ જે વાત કરી છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.